કે ગતિકીય ઈએમએફ ઉત્પન્ન થાય છે। ગતિકીય ઈએમએફ એનો અર્થ એવો થયો કે જ્યારે ચુંબકને એક ગૂંચળાની સાપેક્ષમાં સ્ક્રીન નહીં આવતી। ગતિ કરાવવામાં આવે છે ત્યારે પ્રવાહમાં વધારો ઘટાડો થવાના લીધે આવી ગયું હવે ક્લિયર। ચલો ભાઈ, તો ચુંબકને ગૂંચળાની નજીક લઈ જતા આપણો ઈએમએફ જે છે એમાં ફેરફાર થાય છે, એટલે પ્રવાહમાં પણ ફેરફાર થાય છે। નંબર 2, ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જતા ઈએમએફ જે છે એમાં ઘટાડો થાય છે। ઈએમએફ ઘટે છે એટલે પ્રવાહ પણ ઘટે છે। આના અર્થથી એવું થયું કે એક બીજાને ચુંબક જે છે એને નજીક લઈ જવામાં આવે, જે આપણું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે। તો આપણે ચેપ્ટર નંબર 5માં અને 4માં આપણે બોલી ચૂક્યા છે કે જ્યારે બંનેમાં પ્રવાહ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એમાં પ્રવાહની દિશા સરખી હશે તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, અથવા તો B1 + B2, અને જો પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો ચુંબકીય ક્ષેત્ર જે છે વિરુદ્ધ દિશામાં હોય છે। અપાકર્ષણ બળ લાગે, આકર્ષણ બળ લાગે। આ જ રીતે જ્યારે આપણી પાસે અહીંયા ગૂંચળું છે એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય છે। ઈએમએફમાં વધારો થતા પ્રવાહ પણ વધે છે, અને ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જઈએ છીએ તો ઈએમએફ ઘટે છે તો પ્રવાહ પણ ઘટે છે। તો ગજિયા ચુંબક જે છે એના આધારે ફેરાડેનો પ્રેક્ટિકલ નંબર 2, ફેરાડેના પ્રેક્ટિકલ નંબર 2 આપણને એવું શીખવાડ્યું કે ચુંબક જે છે એનો પણ આમાં રોલ છે। એટલે સાદું વિદ્યુત પ્રવાહ ધરાવતું ગૂંચળું છે એના ચુંબકીય ક્ષેત્રમાં ખાલી ચુંબકને નજીક દૂર લઈ જવામાં આવે છે તો પણ પ્રવાહમાં વધારો ઘટાડો કરી શકાય છે। અને કહેવામાં આવે છે ગતિકીય ઈએમએફ, એટલે કે ગતિમાં ફેરફાર કરતા। તો આગળ સૂત્ર આવશે આપણી પાસે ગતિકીય ઈએમએફ, સાદો ઈએમએફ ની ગતિકીય ઈએમએફ। ગતિકીય ઈએમએફ માં મીનિંગ એવો થયો કે સાપેક્ષમાં ગતિ કરાઈએ છે, એટલે કે જ્યારે ચુંબકના વેગમાં વધારો કે ઘટાડો કરતા, તો જે આપણે સાદું ચુંબક રાખ્યું છે એના વેગમાં ઘટાડો કરો છો એ મુજબ આપણું ઈએમએફ જે છે વધે અથવા ઘટે છે। તમે એકદમ ધીમે રહીને ચુંબકને નજીક લઈ જશો, આપણે આ ગૂંચળા વિદ્યુત ધરાવતા ચુંબક અથવા ગૂંચળાની નજીકમાં, તો ધીમે લઈ જશો તો આપણને ખબર છે કે ચુંબક જેટલું નજીક જશે એમાં પ્રવાહમાં વધારો થશે, ઈએમએફ વધશે। ધીમે રહીને દૂર લઈ જશો કે ઝડપથી દૂર લઈ જશો તો આનો ફેરફાર કરવાના કારણે શું કરી શકો છો, તો કે ભાઈ એના કારણે ગતિકીય ઈએમએફ નો ઉત્પન્ન થયું। પણ ગતિકીય ઈએમએફ જે છે એ આપણને પ્રોપર જોવા મળશે નંબર 3માં, જેને આપણે કહીએ છીએ પ્રેક્ટિકલ નંબર 3। તો સૌથી પહેલામાં આપણે એવું જોયું કે ભાઈ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, સાબિતી સાચી પડી। નંબર 2, ગૂંચળાને ચુંબકની નજીકમાં અથવા ચુંબકને ગૂંચળાની નજીકમાં બેમાંથી કોઈ એકને નજીક લઈ જવામાં અથવા દૂર લઈ જવામાં આવે છે ત્યારે ઈએમએફમાં વધારો ઘટાડો થાય છે। ત્રીજામાં આપણે ગતિકીય ઈએમએફ ઓબ્ઝર્વ કરીશું। એમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ જો બીજામાં ચુંબકમાં વેગમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે તો ઈએમએફ પણ વધે કે ઘટે છે। એ જ રીતે હવે સર્કિટ 2 જે છે બંનેમાં તમે નજીક અથવા દૂર લઈ જાઓ છો ત્યારે એકમાંથી પ્રવાહ પસાર કરો અને એના કારણે બીજામાં એની અસર જોવા મળે છે। તો લેટ્સ સે આપણી પાસે પહેલી આકૃતિ દોરું છું। પહેલાની પાસે બેટરી આપી દઉં છું અને બીજાની પાસે હું આપી દઉં છું એમીટર, એટલે ખબર પડશે આપણને એમાં ઈએમએફ કેટલું ઉત્પન્ન થાય છે। તો લેટ્સ સે આ છે નેગેટિવ, આ છે પોઝિટિવ, આ છે સર્કિટ નંબર C1, અને લેટ્સ સે બીજી આકૃતિ છે એને પણ આપણે આવી રીતે દોરી દઈએ છીએ, અને એમાંથી ઉત્પન્ન થતું પહેલાના કારણે બીજામાં ઉત્પન્ન થતું ઈએમએફ અથવા તો પ્રવાહ, એનો ફેરફાર બંને તમે જોઈ શકો છો। ચલો ભાઈ, આપણી પાસે બે વસ્તુ ભેગી થઈ ગઈ। પહેલામાંથી આપણી પાસે પ્રવાહ પસાર થાય છે, બીજામાં જે છે પ્રવાહ પાછો આવે છે। હવે આ બંને સર્કિટ જે છે ને એકબીજાને આવી રીતે સાપેક્ષમાં રાખવામાં આવે છે। બંને જ્યારે નજીક છે, પહેલામાંથી પ્રવાહ પસાર થાય છે અને બીજું આ નજીક છે, ત્યારે બીજાનું એમીટર જે છે એ ડિફ્લેક્શન બતાવે છે, એટલે કોણાવર્તન દર્શાવે છે। બંને નજીક છે ત્યારે, હવે પહેલાને દૂર લઈ જાઓ ત્યારે બંનેને ચુંબકીય ક્ષેત્ર પહેલામાં જે વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એની બીજામાં અસર કેવી થઈ જાય છે? ડાઉન થઈ જાય છે. કેમ કે દૂર ગયું એનો મિનિંગ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર ઓછું થયું હશે અથવા અમુક વિસ્તારને મળતું હશે, એના કારણે પ્રવાહમાં ઘટાડો થાય છે. નજીક લઈ જાઓ છો, પ્રવાહમાં વધારો થયો, ગતિકીય ઈએમએફ, હજુ ગતિ કરાવવાની વાત થોડીક આગળ રાખીએ છીએ. તો પ્રવાહ પસાર કરીએ છીએ તો ઈએમએફ પહેલાના કારણે, ખરેખરમાં તો પહેલામાં આપણી પાસે ઈએમએફ એટલે કે બેટરી આપેલા છે, પણ પહેલાના ચુંબકીય ક્ષેત્રએ બીજામાં પ્રવાહમાં વધારો કર્યો, ઈએમએફમાં વધારો કર્યો, એટલે નજીકમાં આવ્યો એટલે બીજામાં આપણી પાસે ઈએમએફ ઉત્પન્ન થયું. દૂર લઈ ગયા ઘટાડો, નજીક લઈ ગયા વધારો. હવે કામ કરીએ છીએ બંનેને સાપેક્ષ ગતિ કરાવીએ છીએ આગળ પાછળ. હવે સાપેક્ષ ગતિ કરાવવાના કારણે ગતિનું નિર્માણ થયું. તો જેમ જેમ ગતિ ફાસ્ટ નજીકમાં ઝડપથી જશે એ પ્રમાણે વેગમાં ચુંબકમાં અથવા તો જે પહેલાના કારણે બીજામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને ઈએમએફ છે એના કારણે બીજો જે છે એમાં પ્રવાહમાં વધારો થાય છે. એટલે અહીંયા આપણી પાસે નવો કોન્સેપ્ટ આવ્યો જેને કહેવામાં આવે છે ગતિકીય ઈએમએફ. તો લખીએ છીએ આપણે ગતિકીય ઈએમએફ. તો આપણે એવું કરી શકીએ કે ગતિ કરતા કરતા ગતિ કરવાના કારણે એકના કારણે બીજામાં અને બીજાના કારણે પહેલામાં. હવે બીજાના કારણે પહેલામાં આપણે આગળ ચર્ચા કરીશું, ચેપ્ટરમાં આવશે, જેમાં કહેવામાં આવે છે અન્યોન્ય પ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. અને બીજાને કહેવામાં આવે છે આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ. આત્મને કહેવામાં આવે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ અને અન્યોન્યને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ. સૌથી પહેલા નિયમમાં આપણે એવું જોયું કે પ્રવાહ પસાર કરવાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્રના કારણે પ્રવાહમાં વધારો થતો જોવા મળશે, જેને કહેવાય છે પોતાના જ પ્રવાહે પોતે જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું અને એ ચુંબકીય ક્ષેત્રના લીધે પોતાના પ્રવાહમાં વધારો થયો, એટલે પોતે જ વિદ્યુત પ્રવાહ વધારવા માટે પ્રેરણા આપી, ઇનડાયરેક્ટલી ચુંબકીય ક્ષેત્ર વડે. બીજો આપણી પાસે આવ્યો, અત્યારે આપણી પાસે સ્ક્રીન ઉપર જે દેખાય જેને કહેવાય છે અન્યોન્ય. અન્યોન્યનો મિનિંગ એવો થાય કે મેં પહેલી ભાગ જે છે રેડ કલરનો એને બેટરી આપી, એના પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અને એ ચુંબકીય ક્ષેત્રએ બીજામાં પ્રવાહ ઉત્પન્ન કર્યો. એટલે પહેલાના કારણે બીજામાં અન્યોન્ય થયું, એટલે કે બીજાને પ્રેરણા આપી પ્રવાહ ઉત્પન્ન કરવા માટે. તાકી આપણને ખબર છે કે ભાઈ જો સર્કિટ જે છે એમાં બેટરી ના હોય તો પ્રવાહ ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે ઓરિજિનલી બેટરી પહેલા સાથે કનેક્ટેડ છે, એટલે પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એનું હોવું જોઈએ, પણ એની અસર બીજાનામાં પણ જોવા મળે છે. તો આને મિનિંગ એવો કહેવાય છે મ્યુચ્યુઅલ. મ્યુચ્યુઅલ નો મિનિંગ આપણને ખબર છે સારી રીતે કે ભાઈ એકને ઓળખતો હોય બીજાને વાયા વાયા ઓળખતો નીકળે, તો એને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ. તો અહીંયા આપણી પાસે એવું કહીએ છે કે પહેલાના કારણે બીજાનામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, તો એને કહેવામાં આવે છે અન્યોન્ય પ્રેરકત્વ. આ જ વસ્તુ થોડી રિવર્સ કરી દઈએ આપણે. પહેલામાંથી એ મીટર જે છે એ પહેલી સર્કિટમાં મૂકી દઈએ, બીજામાંથી એ મીટર પહેલી સર્કિટમાં મૂકી દઈએ છીએ અને પહેલી સર્કિટમાંથી બેટરી ઉપાડીને બીજી સર્કિટમાં નાખી દઈએ છીએ. તો બંનેમાં હવે બેટરી અને એમીટર છે એમાં હવે બેટરી બીજાનામાં છે, તો પણ બીજું જે છે હવે પહેલાને પ્રવાહ ઉત્પન્ન કરવા માટે પ્રેરશે, એને કહેવામાં આવે છે અન્યોન્ય પ્રેરકત્વ. તો ફેરેડે જે છે એના નિયમ પ્રમાણે આ વસ્તુનો ઉદ્ભવ થયો. હવે ફેરેડે આ 3 નિયમ આપ્યા સક્સેસફુલી. સૌથી પહેલી શોધ થઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણની, પણ એમાં ઘણા બધા લિમિટેશન હતી. સૌથી પહેલી લિમિટેશન કે જેમાંથી તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ જ રીતે ચુંબકના કારણે પણ પ્રવાહ ઉત્પન્ન થાય. જો આવું થતું હોય તો સૌથી પહેલો નિયમ જે છે એને કહેવામાં આવે છે વિદ્યુત ભાર અથવા તો ક્રિચોફનો નિયમ અથવા ઉર્જા સંરક્ષણનો નિયમ. એ જળવાતો નથી. કેમ? તો કે જો આવું થતું જ હોય તો પછી દરેક જણા પોતાના ઘરે ઘરે વિદ્યુત પ્રવાહ ધરાવતું ગુચડું લઈ લે, બહારથી બેટરી લઈ લે, ચુંબકીય ક્ષેત્ર મૂકી દો તો પ્રવાહમાં સૌથી મોટો વધારો થાય, તો ઇલેક્ટ્રિસિટી વાળાને બિલ આપવાનું વધારે કોઈ જરૂર જ ના થાય. તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જે છે, વિદ્યુત ભારનો નિયમ છે, ઉર્જાનો નિયમ છે, એના નિયમનું કોઈ પણ પાલન થતું નથી, એની કોઈ પણ માહિતી આપણને મળતી નથી. નંબર 2, અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે જો આવું થતું હોય તો ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી, તો પાલન થવા માટે કંઈક ખૂટે છે. તે ખૂટતું જે છે આપણે આગળ હમણાં ભણીએ છીએ, જેને કહેવામાં આવે છે લેન્ઝ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. હવે જ્યાં સુધી કોઈ પણ નિયમ જે છે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન ના કરે ત્યાં સુધી સાચો ના કહેવાય. તો આગળ આપણે કહીએ છીએ કે જે ઉર્જા અથવા વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે એવું વિચારીએ કે હું 1 એમ્પિયર પ્રવાહ આપું અને એના કારણે દાખલા તરીકે 1 ટેસ્લા
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય તો એક ટેસ્લાના કારણે બીજો 1 એમ્પિયર પ્રવાહનું નિર્માણ થયું હશે. આનો અર્થ એવો થયો કે 1 એમ્પિયર આપો અને 2 એમ્પિયર લઈ જાઓ તો પ્રોફિટ થઈ શકે છે સર્કિટમાં, પણ 2 એમ્પિયર પૂરેપૂરા ના મળે. તો કોઈક ઉર્જા વેડફાવી જોઈએ. તો લેન્ઝ નામના વૈજ્ઞાનિક જે છે એને ફેરાડેના નિયમને સમર્થન આપ્યું કે 3 પ્રેક્ટિકલ સાચા છે, પણ જે વસ્તુ ખૂટે છે કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી, તો એણે એવું કીધું કે જે ઉત્પન્ન થતો પ્રવાહ છે એ રૂઢિગત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. અને રૂઢિગત એટલે આપણે એવું વિચારતા હતા કે ભાઈ આગળની સર્કિટ બતાવો દાખલા તરીકે, તો પહેલી સર્કિટમાં મેં જે એરો બતાવ્યો છે આઈનો, એ સમઘડી દિશામાં જઈ રહ્યો છે, પણ જે ઉત્પન્ન થતો પ્રવાહ હોય જે બી ના કારણે એ આ બ્લેક કલરનો એરોની જે ડિરેક્શન છે એના કરતા વિરુદ્ધ દિશામાં હોય. તો આનો અર્થ એવો થયો કે ઉત્પન્ન થતો પ્રવાહ એ રૂઢિગત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોવાથી એ શું કરે છે, તો પ્રવાહ કે જે નવો ઉત્પન્ન થાય છે, તો નવો ઉત્પન્ન થતો પ્રવાહ એ રૂઢિગત પ્રવાહનો વિરોધ કરે છે. તો જે ઉત્પન્ન થતો પ્રવાહ જે છે એ જૂના પ્રવાહનો વિરોધ કરે છે, અને વિરોધ કરે કોઈ પણ પ્રવાહનો તો એક વસ્તુ ઉત્પન્ન થાય જેને કહેવામાં આવે છે ઉર્જા, અથવા સાદી ભાષામાં અત્યારે આપણે ઓબ્ઝર્વ કરીશું તો કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે જે નવો ઉત્પન્ન થતો પ્રવાહ એ જૂનાનો વિરોધ કરે છે, એટલે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ બંને વસ્તુઓ સાચી હોવાના કારણે ફેરાડેના નિયમો જે છે સાચા કહેવાયા, અને એના કારણે સૌથી મોટી ઉત્ક્રાંતિ આવી ગઈ. એટલે આપણે અત્યારે જેટલી પણ વસ્તુઓ વાપરી રહ્યા છે અને સૌથી એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ કે જે તમે અત્યારે ઉપયોગ કરી રહ્યા છો, તમારા મોબાઈલ ચાર્જર્સ. મોબાઈલ ચાર્જરમાં આપણી પાસે એક નવો કોન્સેપ્ટ આવ્યો કે આપણી પાસે એક પ્લેટફોર્મ છે અને એના પર આપણે ખાલી જસ્ટ મોબાઈલ મૂકી દેવાનો છે, મોબાઈલ જે છે ચાર્જિંગનું સ્ટાર્ટ થઈ જાય છે. તો આ જે પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે, આ જે પ્રોસેસ આપણને જોવા મળે છે, એ ફેરાડેના નિયમના આધારે, અને એ ના હોત તો આપણને પ્રોસેસ જોવા મળતી ના હોત. આ વસ્તુના ઉપરાંત આપણે વાત કરી રહ્યા છે કે જે ચેપ્ટર નંબર આપણે 5માં પણ વાત કરતા હતા કે જો આવું થતું હોય તો સૌથી પહેલી વસ્તુ જે છે એને કહેવામાં આવે છે ચુંબકીય ફ્લક્સ, મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ એટલે કોઈ મને કહેશે કે ભાઈ ચુંબકીય ફ્લક્સ યાદ ના હોય તો વિદ્યુતીય ફ્લક્સ તો યાદ હોવું જોઈએ. તો ભાઈ આ ચુંબકીય ફ્લક્સ જે છે શું છે? બોલ, વિદ્યુતીય ફ્લક્સ તો ખબર હશે, તો ચુંબકીય ફ્લક્સ જે છે એના જેવું જ છે. શું હોઈ શકે? પ્રશાંતભાઈ કેવું છે? ક્ષેત્રફળમાંથી પસાર થતું હોય એટલું. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 4 અને 5 એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. લેટ્સ સે મારી પાસે આવો કોઈ વિસ્તાર છે અને એને હું આવું કઈ નામ આપી દઉં છું કે લેટ્સ સે આ કોઈ વિસ્તાર છે, એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને મારે પસાર કરવી છે, તો લેટ્સ સે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હું આપી દઉં છું. પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આપણે નામ આપી દઈએ છીએ બી વડે. તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ. હવે આપણને ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમને તો ઉત્પન્ન થતી નથી, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થવા માટે કયા કયા કારણ હોઈ શકે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થવા માટેના કારણો અત્યારે આપણી પાસે 2 છે. પહેલું કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એના કારણે ચુંબકીય ક્ષેત્ર આજુબાજુમાં ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. નંબર 2, કાં તો કુદરતી રીતે ચુંબક આપણી પાસે હોય જેને આપણે કહીએ છીએ કુદરતી ચુંબક, તો કુદરતી ચુંબકના કારણે આપણી પાસે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થતું હશે. તો આપણે આ જે વિસ્તાર જે છે એને હું નામ આપી દઉં છું ડીએલ અથવા તો ડીએ, બરોબર છે? તો આપણે નામ આપી દઈએ છે ડીએલ. ડીએલ જેટલા વિસ્તારમાંથી અનિયમિત વિસ્તાર છે, અથવા ડીએ જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે, તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ્સ ટુ આપી દઉં છું સંકલન બી ડોટ ડીએ. ભાઈ ડોટ આપણી પાસે ઘટક હોય તો આપણને ખબર છે કે cos થીટા લખવો જોઈએ, તો બી ડીએ cos થીટા. સંકલન આપી દઈએ છે કેમ કે આપણી પાસે અત્યારે જે વિસ્તાર દેખાઈ રહ્યો છે એ અનિયમિત છે, તો સૌથી પહેલું આપણી પાસે આવી જાય છે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્ટુ cos થીટા સંકલન ડીએ. આખી થિયરી ચેપ્ટર નંબર 1 ની બેઠી છે,
અહીંયા લખી નાખીએ છે સંકલન ડીએ ઇઝ ઇક્વલ્સ ટુ તો કેપિટલ એ. નિયમ પ્રમાણે આપણી પાસે થીટાની કિંમત 0 હોવી જોઈએ, એટલે કે આપણો વિસ્તાર જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં હોવો જોઈએ. તો cos 0 તો લખી નાખીએ છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આને કહેવાય છે આદર્શ પરિસ્થિતિ કે જ્યાં પસાર થતું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે. તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ્સ ટુ બી. આ થઈ ગયું આપણી પાસે ચુંબકીય ફ્લક્સ. હવે ચુંબકીય ફ્લક્સ મળી ગયો તેના કિસ્સાઓ આપણને ખબર છે કે એના માટે આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, પણ phi માટેનો આપણને એકમ ખબર છે. તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર માટે છે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આપણે આ એકમ જે છે એના બરાબર બીજો પણ એક એકમ લખી શકાય છે જેને તમે કહી શકો છો વેબર. તો ટેસ્લા મીટર સ્ક્વેર જે છે એ આપણો જૂનો અને જાણીતો છે એકમ, જેને આપણે ચેપ્ટર નંબર 4 માં અને 5th માં પણ કહી ચૂક્યા હતા. હવે જો ચુંબકીય ફ્લક્સ પસાર થતું હોય અને એના કારણે તમને એવું થાય કે ભાઈ મારા ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યા પણ મેળવવી છે, તો આપણે લોકો આવું પણ કહી ચૂક્યા હતા ફ્લક્સ phi ઇઝ ઇક્વલ્સ ટુ દો μ0 ઇન્ટુ I, જેને કહેવામાં આવે છે કયો બાળકો નિયમ? phi બરાબર તો b અને phi બરાબર તો μ0 I. એ રીતે ચેપ્ટર નંબર 1 જ્યાં phi બરાબર E ડોટ da અને phi બરાબર તો સિગ્મા q અપોન એપ્સાઇલોન 0. તો આ જે phi બરાબર μ0 I જે છે કયો નિયમ છે? કોઈ કહી શકે મને ભાઈ? બોલો. phi is equals to μ0 I કયો નિયમ છે? સર્કિટલ લો. બોલ બોલ આગળ બોલ બરાબર. એટલે ત્યાં સુધી પહોંચી ગયો, પણ સર્કિટલનો કોનો? સર્કિટલનો એકનો નિયમ છે, બોલો કોનો? સર્કિટલ એમ્પિયર નો સર્કિટલનો નિયમ. ભાઈ વાહ ભાઈ વાહ. અને આપણે કહીએ છે કે એમ્પિયર નો સર્કિટલનો નિયમ. તો એમ્પિયરના સર્કિટલના નિયમના આધારે તમે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પણ સંખ્યા શોધી શકો છો. તો આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર 6 જે છે એની શરૂઆતની થિયરીઝ છે. એટલે ક્યારેક ક્યારેક એક્ઝામમાં એવી રીતે પૂછી લે છે કે ભાઈ ફેરાડેના નિયમ જે છે કે ફેરાડેના 3 પ્રયોગો છે એમાંથી કોઈ પણ એક પ્રયોગ લખો અને એ પ્રયોગના આધારે ફેરાડે જે છે એના નિયમની સમજૂતી આપો. હવે આ જ વસ્તુ જે છે એને આપણે થોડીક આગળ રજૂઆત કરી રહીએ કે જો એમ્પિયરનો સર્કિટલનો નિયમ અને ફ્લક્સ phi જે છે બંને લાગુ પડતા હોય તો આને આપણે અલગ અલગ ભાગમાં વહેંચી શકીએ. કે લેટ્સ સે મારી પાસે આવો કોઈક વિસ્તાર છે અને એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે પસાર થઈ રહી છે. તો નંબર 1, નંબર 2, નંબર 3 તો અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય ત્યારે નેટ phi એટલે કુલ ફ્લક્સ એ પસાર થતા નાના નાના ફ્લક્સના સમૂહોનો બેઝિક સરવાળો છે. તો એને નામ આપી દઈએ n વખત phi અને નામ આપી શકો છો અથવા તો phi n. તો આ થઈ ગયું તમારું phi. તો તમે દરેક વિસ્તાર જો અલગ અલગ હોય તો હવે અલગ અલગ વિસ્તારથી બતાવી દઈએ એને આપણે. તો લેટ્સ સે આ પહેલો વિસ્તાર થયો, આ લેટ્સ સે બીજો એક આપણી પાસે વિસ્તાર છે, આ ત્રીજો એક વિસ્તાર છે. આવી રીતે આપણી પાસે અલગ અલગ વિસ્તારો છે અને દરેક અલગ અલગ વિસ્તારમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવાના લીધે આપણે દરેકને નામ આપી શકીએ છીએ d1 સંકલન ડોટ da1. તો આ જે છે એને કહેવામાં આવે છે અલગ અલગ ફ્લક્સો માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો આનું બીજું એક નામ તમે યાદ રાખી શકો છો કે ભાઈ અલગ અલગ વિસ્તારમાંથી અથવા તો ફ્લક્સ માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો આ થઈ ગઈ તમારી થિયરી. તો ખાલી ફરક એટલો જ છે કે અલગ અલગ નિયમ માટેનો સંપાતપણાનો સિદ્ધાંત જે છે તમને પૂછાય છે તો આપણે આકૃતિ જે છે જે નોર્મલ દોરીએ છે એ જ એના કિસ્સાઓ અને ખાલી આ 2 લાઇન્સ વધારાની એડ કરી દેવાની છે. તો આખી થિયરી તમારી 2 માર્કની અહીંયા પતે છે. હવે આ જ થિયરી જે છે એમાં આપણે બીજે પોઈન્ટ એડ કરી દઈએ છે જેને આપણે કીધું કે ભાઈ ફ્લક્સ છે અથવા તો ફેરાડે જે છે એનો ત્રીજો નિયમ છે એના આધારે સૂત્ર ધારવો. હવે એવું કહે છે આપણને. તો ફેરાડેનો ત્રીજો નિયમ ના આધારે તેનું EMF નું સૂત્ર ધારવો.
ભાઈ ચલો ભાઈ, હવે ફેરાડે જે છે એના ત્રીજા નિયમના આધારે આપણે એનું સૂત્ર તાર આપવું છે. તો સૌથી પહેલું આપણે જે છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ સૂત્ર માટેની. તો ફેરાડેના ત્રીજા નિયમના આધારે આપણું સમીકરણ, સૌથી પહેલું કામ કરીએ. નંબર 1, ફેરાડેના ત્રીજા નિયમના આધારે આપણને કીધું છે, આપણને ખબર છે કે આગળની જે આપણે આકૃતિ દોરી હતી કે ભાઈ એકને ગતિ કરાવડાવવામાં આવે છે બીજાની સરખામણીમાં તો ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે બે વસ્તુઓ એડ કરી શકીએ. કે સૌથી પહેલા કોઈને થાય કે સર મારે આકૃતિ આગળ પાડી જાય છે, ફરીથી રિપીટ કરવી છે, તમે કરી શકો છો. ટેક્સ્ટમાં તમને ખાલી સાદી ફ્લક્સની આકૃતિ આપી છે. તો લેટ્સ આ મારી પહેલી આકૃતિ છે અને સાપેક્ષમાં બીજી વસ્તુ મૂકી દઉં છું. આપણે ગતિ કરવાની વાત કરવાડી હતી એટલા માટે મેં કીધું હતું ગતિકીય ઈએમએફ. તો હવે આપણને ગતિકીય ઈએમએફ મળશે. ચલો ભાઈ, સર્કિટ જે છે બધામાં આપણે પ્રવાહની દિશાઓને આપતા જઈએ છીએ. આ છે મારી પાસે માઇનસ અને પ્લસ. પ્રવાહ આપીએ છે, પ્રવાહ પાછો આવે છે એમ્પિયર. પહેલામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર રેડ કલર થી બતાવી દઉં છું, કેમ કે આપણને ખબર છે ગૂંચળું હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આજુબાજુના વિસ્તારમાં હોય. તો આપણે લોકો ચેપ્ટર નંબર 4 ને ફરીથી યાદ કરીએ તો ચેપ્ટર નંબર 4 આપણને એવું શીખવાડ્યું કે સોલેનોઇડ હોઈ શકે છે અથવા ટોરોઇડ હોઈ શકે છે. તો પહેલા પ્રવાહના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એનાથી બીજામાં પણ અસર થાય છે અને બીજામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થયું હશે. એનો અર્થ એવો થયો કે પહેલામાંથી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ ઉત્પન્ન થઈ એ બીજાના કોઈ ક્ષેત્રફળમાંથી પસાર થાય છે અને ચુંબકીય ફ્લક્સ જે છે એ રચાય છે. ચુંબકીય ફ્લક્સ રચાતો હોય તો ફરીથી આપણને સૂત્રની ઈચ્છા એવી થાય કે ઈએમએફ એ જે છે એ ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. હવે આ ફ્લક્સ જે છે સમય પ્રમાણે બદલાય છે તો E ઇઝ ઇક્વલ્સ ટુ તો -n × dϕ/dt અચળાંક મૂકતો નથી. હવે અહીંયા સૌથી પહેલો આપણને સવાલ થયો કે નેગેટિવ સાઇન. તો આપણે નામ આપી દઈએ છીએ કે ઋણ સંજ્ઞા. તો સૌથી પહેલી વસ્તુ ક્લિયર કરી દઈએ કે ભાઈ ઋણ સંજ્ઞા જે છે આપણને શું દર્શાવે છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી હતી આગળ એ પ્રમાણે ઋણ સંજ્ઞા જે છે એ આપણે દર્શાવે છે કે ઉત્પન્ન થતો પ્રવાહ એની દિશા રૂઢિગતની વિરુદ્ધ દિશામાં હોય છે. આટલું લાંબુ ના લખવું હોય તો આપણે આગળ બધામાં હવે આવું જ લખવાના છે કે જે દર્શાવે છે કોના નિયમની હાજરી. તો આવું દર્શાવવા વાળો વૈજ્ઞાનિક હતો લેન્ઝ. એવું કહી શકો તમે, લેન્ઝના નિયમની હાજરી. મોસ્ટ ઓફ જેટલા આપણે એક્ઝામ્પલ્સ કરીશું એમાં આપણે માઇનસ નિશાની સૂત્રમાંથી કાઢી નાખીશું, પણ થિયરી લખતી વખતે માઇનસ અને સૂત્ર દાખલાઓમાં લખતી વખતે પહેલા માઇનસ લખી નીચે લેન્ઝના નિયમની હાજરી લખી અવગણતા લખીને પછી દાખલો સ્ટાર્ટ કરવો. થિયરીમાં માઇનસ નિશાની લખી નીચે લેન્ઝના નિયમની હાજરી છે એવું લખવાનું ભૂલી ગયા તો તમારી આ થિયરીમાંથી તમે અડધો 1 માર્ક્સ લોસ્ટ કરો છો. તો E ઇઝ ઇક્વલ્સ ટુ સૌથી પહેલો ખબર પડી કે ઈએમએફ જે છે એ પસાર થતા ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. માઇનસ નિશાની જે છે જે પણ પ્રવાહ ઉત્પન્ન થાય છે એની દિશા વિરુદ્ધ છે એ દર્શાવે છે. જ્યારે n જે છે એ આપણને દર્શાવે છે આંટાઓની સંખ્યા. તો આ થઈ ગયું આપણી પાસે આ થિયરીના આધારે E ઇઝ ઇક્વલ્સ ટુ -n × dϕ/dt. તો આનો અર્થ એવો થયો કે ભાઈ માઇનસ લખ્યું છે તો ખબર પડી ગઈ છે આપણને ΔΦ/ΔT. તો હવે ΔΦ અને ΔT ની વાત કરીએ આપણે. તો નંબર 1 કે આંટાઓ નથી આપ્યા તો E ઇઝ ઇક્વલ્સ ટુ -dϕ/dt અથવા તમે લખી શકો છો E ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટુ લિમિટેશન. લક્ષ્ય છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે એટલે આપણી પાસે છે ΔΦ/ΔT ની જગ્યાએ લખી નાખીએ છીએ. આ થઈ ગયું આપણું સમીકરણ. તો E ઇઝ ઇક્વલ્સ ટુ -dϕ/dt અથવા E ઇઝ ઇક્વલ્સ ટુ -ΔT/0. આનો અર્થ એવો થયો કે ΔT લખો છો અથવા તો લખી નાખો છો dt. એ જ રીતે લખી નાખો છો ΔΦ અથવા લખી નાખો છો તમે dϕ, જેનો મિનિંગ એવો થયો કે સમયમાં ફેરફાર થતા. તો સમયની સાપેક્ષે છે કેમ કે આપણે આગળ પાછળ લઈ જઈએ છીએ તો એને કહેવાય છે સમયમાં થતો ફેરફાર. આને આપણે કહીએ છીએ ફ્લક્સમાં થતો ફેરફાર. તો ફ્લક્સ અને સમયમાં થતા ફેરફારના આધારે આપણે આવું લખી શકીએ છીએ કે જ્યાં જ્યાં પણ આંટાઓ આપેલા નથી ત્યાં ફ્લક્સમાં થતો ફેરફાર છે. જ્યાં જ્યાં ટી આપેલો નથી અથવા તો ટી જે છે
સૂક્ષ્મ સમય છે. એક નાનકડો એમસીક્યુ કરી લઈએ છે. ભૂતકાળમાં લોકો આવા નાના નાના એમસીક્યુ પૂછતા હતા. 5 બરાબર 30 સ્ક્વેર વત્તા 40 વત્તા 1 આખાની કિંમત જે છે એનો એકમ જે છે એને કહેવામાં આવે છે ટેસ્લા મીટર સ્ક્વેર. એનું ટી બરાબર તો -1 સેકન્ડે ઈએમએફ શોધો. હવે આવા ક્વેશ્ચન જે છે લોકો નજીકમાં એટલે કે ગઈકાલે પરમ દિવસે મુસદની એક્ઝામમાં ગઈ એમાં આવા ક્વેશ્ચન પૂછ્યા હતા. હવે આપણને યાર ઈએમએફ જે છે શોધવાનું કહે છે તો આપણી પાસે સૂત્ર છે E = -d5 ભાગ્યા dt. માઇનસ એમને એમ રાખી નાખું છું, લખી નાખું છું 60 + 4 equals to -60 + 4 is equals to -6 into -1 + 4. આપણી પાસે એનું ઈએમએફ જે છે વોલ્ટેજ છે એટલે આપણી પાસે મળશે 10 વોલ્ટ. તો આ થઈ ગયા તમારો ક્વેશ્ચન નંબર 1. તો નેક્સ્ટ હમણાં લિંક મોકલું છું, એમાં આપણે આગળની ચર્ચા કરીએ છીએ.